કેમ છે બાળકો? મજામાં? હવે જુઓ, આજે આપણે પહેલાં સ્વાધ્યાય 10.3ના થોડા જે દાખલા બાકી છે એના માટે બે સૂત્ર લખીશું નવા. તો પહેલું સૂત્ર, બિંદુ x1 y1 નું રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 થી લંબ અંતર. આ બિંદુનું રેખાથી લંબ અંતર. હવે અહીંયા શબ્દ જુઓ, લંબ અંતર હોય અથવા અંતર ખાલી લખેલું હોય, અર્થ એક જ થાય, લંબ અંતર જ. સૂત્ર છે ax1 by1 પ્લસ c અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ બિંદુનું રેખાથી લંબ અંતર માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બીજું, આના આધારે હું કહી શકું, કદાચ આ સૂત્ર બુકમાં ના હોય તો આપણે કહી શકીએ કે ઉગમ બિંદુથી રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 નું લંબ અંતર. તો જુઓ, સૂત્ર આ લઉં તો બી ચાલે, એટલે બુકમાં જ આપ્યું છે. પણ જો ઉગમ બિંદુ હોય તો આ x1 y1 શું કરવાનું? 0 મૂકી દેવાનું. એટલે સૂત્ર થઈ જાય માનાંકમાં c અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ ખરેખર એક જ છે, એટલે ખાલી આ યાદ રાખશો તોય ચાલશે. આ તો જસ્ટ લખી દીધું. x1 y1 નું આ રેખાથી લંબ અંતર સૂત્ર માનાંકમાં x1 પ્લસ by1 પ્લસ c અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આનો અંશ જુઓ. આનો અર્થ એટલો જ થાય કે આ બિંદુના યામ રેખાના સમીકરણમાં xyના સ્થાને મૂકી દઈએ એનો માનાંક. જો x1 પ્લસ by1 પ્લસ c થઈ ગયું. બિંદુના યામ રેખાના સમીકરણમાં મૂકી દઉં xyના સ્થાને એનો માનાંક છેદમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a એટલે xનો સહગુણક, b એટલે yનો સહગુણક. પછીનું સૂત્ર છે બે સમાંતર રેખાઓ. જો આગળ એક લેક્ચરમાં મેં કીધું ax પ્લસ by પ્લસ c બરાબર 0 અને ax પ્લસ by પ્લસ k બરાબર 0. આગળ એક જગ્યાએ મેં કીધું કે જો બે રેખા સમાંતર હોય તો xy સરખા હોય, ખાલી અચળ પદ જ જુદું જુદું હોય. એટલે આ બે સમાંતર રેખાના સમીકરણ લખું એમાં xy સરખા લખું છું. જુઓ, અચળ પદ એકમાં સી ને બીજામાં કે વચ્ચેનું લંબ અંતર. તો સૂત્ર થશે માનાંકમાં c અને k ની બદલે આ c1 કહી દઉં, આ c2 કહી દઉં. તો સૂત્ર યાદ રાખવું સહેલું પડે. માનાંકમાં c1 માઇનસ c2 અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે જુઓ, c1 માઇનસ c2 એટલે બંનેના અચળની બાદબાકી એનો માનાંક. એમાં કંઈ ક્રમ ના હોય. આ ખાસ જોવાનું છે આમાં. અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો a એટલે xનો સહગુણક, b એટલે yનો સહગુણક. તો બંને રેખામાં xy સરખા થાય પછી જ આ સૂત્ર મૂકી શકાય. કારણ કે a એટલે xનો સહગુણક અને b એટલે yનો સહગુણક લેવાનો. તો આ રેખા કે આ રેખા એવું ના હોય, બંનેમાં સરખું જ હોય. એટલે દાખલામાં જ્યારે આપણે આ સૂત્ર મૂકીશું ત્યારે ધ્યાન રાખીશું કે આ બંનેમાં xyનો સહગુણક સરખો હોય પછી જ આ સૂત્ર મૂકીશું. પછી શું કીધું એ દાખલામાં બતાવું પાછું આગળ. બરાબર છે? તો અત્યારે મૂળ આ બે સૂત્ર છે. આ તો મેં લખ્યું વધારાનું આના પરથી જ કે x1 y1 ઉગમ બિંદુ હોય ત્યારે 0 0 મૂકી દો. આ 0 0 એટલે બચે શું? માનાંક c અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ટૂંકમાં મુખ્ય બે સૂત્ર થયા. પહેલાં આ બે સૂત્ર તૈયાર કરી નાખો. એટલે હવે જે હું દાખલા લઈશ એ બધા આ બે સૂત્રના લઈશ. આ તો આવી ગયું વચ્ચે. ઓકે, કરો ચલો સૂત્ર તૈયાર. હવે જુઓ, દાખલા શરૂ કરીએ. સ્વાધ્યાય 10.3 એનો ચોથો દાખલો. જોજો રકમ. એક બિંદુ છે -1 નું એક રેખાથી અંતર શોધો. કાયમ કહું છું એ પ્રમાણે પહેલાં તમારે ટેક્સ્ટબુક ભેગી રાખવાની, પહેલાં રકમ વાંચવાની.
પછી દાખલો ગણવાનો. ઓછા એક એકથી આ એક રેખાનું અંતર શોધો, પણ રેખાનું સમીકરણ આ રીતે આપેલું જુઓ. રેખા 12 x + 6 5 y - 2. તો પહેલાં આનું સાદુરૂપ આપવું પડે, તો એ આપી દઈ. 12x 12 × 6 = 72, 5y 5 × 2 = 10, 12x - 5y, 5y ડાબી બાજુ, આ 10 ડાબી બાજુ, વત્તા થાય 72 ને 10 82 0. થઈ ગયું રેખાનું સમીકરણ. હવે લખીએ કયું બિંદુ છે? ઓછા 1 1. રકમમાં કયો શબ્દ છે? અંતર. જુઓ છે શબ્દ ખાલી અંતર. અંતર એટલે લંબ અંતર જ થાય. માનકમાં a x1 b y1 + c. જોઈ લો, a x1 + b y1 + c. એનો અર્થ આ બિંદુ નહીં, આમ રેખાના સમીકરણમાં xy ના સ્થાને મૂકીશું. એનો માનક છેદમાં √a² 12 ² b² - 5 ² તો આ થશે -12 -5 + 82. આથી આ 169, તો એનું વર્ગમૂળ 13. 12 જશે 70, 70માંથી 5 જશે 65, 5 થઈ ગયું છે. એકદમ સહેલું. હવે જુઓ, આની બાજુમાં પહેલાં છઠ્ઠો નહીં, 5મો દાખલો જુઓ. રકમ છે x અક્ષ પરનું કયું બિંદુ? આ એક રેખા છે, એનાથી 4 અંતરે છે. તો આમાં પણ રેખાનું સમીકરણ આ રીતે છે. જુઓ, x / 3 y / 4 = 1. તો આ 12 લસા લઈ લો. 4x + 3y = 12. તેથી 4x + 3y - 12 = 0. થઈ ગયું રેખાનું સમીકરણ. હવે x અક્ષ પરનું કયું બિંદુ? આ રેખાથી 4 એકમ અંતરે આવેલ છે. આપણે x અક્ષ પરનું બિંદુ શોધવું છે. ધારો કે x અક્ષ પરનું બિંદુ x0 એ રેખાથી 4 એકમ અંતરે આવેલ છે. કયું બિંદુ x અક્ષ પરનું? x0. x અક્ષ પરનું બિંદુ છે એટલે y0. કોઈ કહેશે આ x નહીં, ત્યાં h લખવો છે. કંઈ વાંધો નહીં, હું h લખી દો બસ. y આમ 0 હોય x અક્ષ પરનું બિંદુ, એટલે y અક્ષ પરનું બિંદુ હોય તો x આમ 0 હોય, તો h0 ધારી લીધું. તેથી અંતરનું સૂત્ર મૂકીએ. અંતર કેટલું છે? 4. આ મૂકી દો 4h + 0 - 12 માનકમાં ax1 + by1 + c. ટૂંકમાં h0 xy ના સ્થાને મૂકી દીધા, એનો માનક ભાગ્યા √a². 4 નો વર્ગ 16, b² 3 નો વર્ગ 9, 4. હવે 4 સામાન્ય લઈ લો. h - 3 આ જરા સરખું કરી દો. આ 25નું વર્ગમૂળ 5, તો આ 4 4 જશે. સાદુરૂપ તો હવે જેમ આપવું એમ અપાય હો ભાઈ. આ એમ નમ રાખો ને આ 5 4 20 કરી દો તોય ચાલે. મેં લઈ લીધા 4 સામાન્ય. આ 5 આ બાજુ લઈ લો. h - 3 5. તેથી h - 3 = 5 અથવા h - 3 = -5. હવે આ માનાંક દૂર કરવું એટલે એકવાર સામેની બાજુ વત્તા અને બીજી વાર સામેની બાજુ ઓછા. તેથી h આ 3 સામે 5 ને 3 8, અથવા આ 3 સામે 3 - 5 - 2. તેથી છેલ્લો આન્સર x અક્ષ
પરનું બિંદુ પહેલાં લો 8 તો 8 0 અથવા -2 લો -2 0 છે. થઈ ગયો સરસ દાખલો. ફરી એકવાર આ રેખાથી 4 એકમ અંતરે આવેલ એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. એટલે પહેલાં તો આ રેખાનું સમીકરણ 12 લસા લો એટલે 4x 3y અને લસાના 12 સામે એ ડાબી બાજુ લીધા એ ગોઠવી દીધું. હવે આ રેખાથી 4 એકમ અંતરે એક્સ અક્ષ પરનું બિંદુ ધારવાનું છે. તો એક્સ અક્ષ પરનું બિંદુ એટલે y m 0, બસ આટલું અગત્યનું છે. એટલે h0, આ h લખો, x લખો, જે લખો એ આ 0 લખવાનું. એટલે આધાર લીધું h0. હવે અંતરનું સૂત્ર અંતર 4 આ રેખાના સમીકરણમાં મૂકી દીધા. અહીંયા એનો માનક છેદમાં √a², 4 નો વર્ગ, b² 3 નો વર્ગ. મેં આ 4 કોમન લઈ લીધા, h - 3, 4 4 ઉડી ગયા એટલે 5 જ આ બાજુ આવે. ઓકે, પછી તો સાદુરૂપ છે. છેલ્લે આન્સર એકદમ સહેલું કરી દો તૈયાર. હવે જો દાખલા નંબર 6. એમાં 2 દાખલા છે. કીધું છે કે આ સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધો. તો પહેલું રેખાઓ, પહેલી છે 15x વત્તા 8y ઓછા 34 બરાબર 0, અને બીજી છે 15x વત્તા 8y વત્તા 31 બરાબર 0. વચ્ચેનું અંતર, આ 2 રેખા વચ્ચેનું અંતર તો માનાંકમાં c1 - c2 લખી દઉં સૂત્ર. ચલો લખી દઉં, c1 - c2 અપન √a² પ્લસ b². c1 c2 એટલે આ ચળપત તો 31 ઓછા ઓછા વત્તા 34, ગમે તે એક c1 એક c2 છેદમાં √a², 15 નો વર્ગ, b² 8 નો વર્ગ, આ 65, આ 289, 17. આવી ગયો જવાબ. હવે જુઓ આ રકમમાં આ XY નો સહગુણક સરખો હતો એટલે સીધું સૂત્ર મૂકી દીધું છે, બરાબર છે. બીજું રેખાઓ L કૌંસમાં x વત્તા y, તો પછી આ ગુણાઈ દઉં છું એટલે ફરી વાર લખું ને LX LY વત્તા P બરાબર 0. અને એવું જ બીજું છે L કૌંસમાં x વત્તા y, તો L ગુણાઈ દો LX વત્તા LY માઇનસ R બરાબર 0. વચ્ચેનું અંતર, હવે સૂત્ર નથી લખતો, માનાંકમાં c - c' અચળની બાદ બાકી p - પ્લસ r છેદમાં √a² પ્લસ b². તો p પ્લસ r આ 2l², તો આ p પ્લસ r આ √2l² નું વર્ગમૂળ l. બોલો ખ્યાલ આવી ગયો. આ વર્ગમૂળ લઉં ત્યારે એને માનાંક લખવું હોય તો લખાય, કારણ ખબર નથી અચળાંક છે અને અંતર તો ધન જ હોય, માનાંક લખી નાખો. હવે જુઓ આમાં એવી રકમ નથી બુકમાં, તો પછી એક દાખલો હું લઉં છું. જોજો રેખાઓ એક જ મિનિટ, મને વિચાર લેવા દો. 6x વત્તા 8y ઓછા 5 બરાબર 0, અને 3x વત્તા 4y વત્તા 10 બરાબર 0. વચ્ચેનું અંતર મેળવો. ચલો થઈ ગઈ રકમ.
હવે તમારે શું કરવું પડે જોજો. પહેલું આ 6x વત્તા 8y 5 બરાબર 0 અને અહીંયા જુઓ એક્સ વાયના સહગુણક જુદા જુદા છે જુદા જુદા. તો પહેલાં આપણે સરખા કરવા પડે એટલે બે રીતે થાય. એક અહીંયાથી બે સામાન્ય લઈ લો 3x વત્તા 4 આવી ગયા. ટૂંકમાં પહેલી રેખાને બે ભાગી દો અથવા બીજી રેખાને બે ગુણાવી દો. હું ગુણાવાનું કરીશ. આ બીજી રેખાને બે ગુણાવી દઉં 6x વત્તા 8y થઈ ગયું. પછી સૂત્ર મુકાય. બોલો ખ્યાલ આવે શું કહું છું? આવું નહોતું આ ટેક્સ્ટ બુકમાં. એક બતાવવું તો પડે ને કે ભાઈ છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મૂકું છું ને એના માટે આ બે સરખા હોવા જોઈએ. પછી મુકાય ના હોય તો આ રીતે કરી દેવાના સરખા. જરૂર પડે ગુણાઈને કરી દેવાના સરખા. હવે સૂત્ર માનાંકમાં સી માઇનસ સી ડેશ અપન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો 25 ભાગ્યા 100 2.5 અથવા 5/2 તમે જે લખો એ. એકદમ સહેલી જ વસ્તુ છે પણ આવી એક રકમ મેં બતાવી દીધી. બુકમાં નથી તો ક્લિયર છે તો સહેલું છે. ઓકે જોજો હવે 16મો દાખલો. રેખાઓ બે આપી જ રેખા ના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે પી અને ક્યુ હોય તો સાબિત કરો પી સ્ક્વેર પ્લસ 4q સ્ક્વેર બરાબર કે સ્ક્વેર. ટૂંકમાં સાબિત કરવાનો દાખલો છે. તો જુઓ એનો અર્થ પહેલાં તમે રકમ વાંચજો. આ રેખા એક્સ કોસ માઇનસ વાય સાइन बराबर के cos 2 थीटा बराबर. तो आने हूँ डाबी बाजू लई लो बराबर 0 लखी शकाय. नो उगम बिंदु थी अंतर रकम में पी कीधु. उगम बिंदु थी अंतर शू कीधु पी. तो सूत्र मानांक में x1 प्लस by1 आ 0 0 थी गयो और डायरेक्ट मूको तो मानांक में c अपन अंडर रूट ए स्क्वेर एट्ले एक्स नो सहगुणक प्लस बी स्क्वेर माइनस साइन बी एट्ले तो एनो वर्ग बी एट्ले वाय नो सहगुणक तो आ छेद तो एक थी गयो. आपी આપણે જોઈએ છે પી સ્ક્વેર કે સ્ક્વેર કોસ સ્ક્વેર 2 થીટા આ એક સ્ક્વેર કરું પછી માનાંકની જરૂર નહીં. હવે જોજો બીજી રેખાનું સમીકરણ છે રેખા એક્સ સેક પ્લસ વાય કોસેક બરાબર કે. આનું ઉગમ બિંદુથી લંબ અંતર ક્યુ છે. तो आमा सूत्र मूकता पहला आ जुओ रकम कोसाइन स्वरूपे है आ सेक कोसेक है तो हूँ आने कोसाइन में रूपांतर कर दईश. एक्स अपन कोस वाय अपन साइन के थी गयु. आ लसा ले लो एक्स साइन थीटा प्लस वाय कोस थीटा. थोड़ो क्या बाजू में अवाज आवतो एवं बने हो. एक्स साइन प्लस वाय कोस आ लसा लीधो ए सामे जवा दो के साइन कोस तो एक्स साइन प्लस वाय कोस के साइन कोस. ओके हवे आ रेखानो उगम बिंदु थी अंतर एक क्यू आपेलू छे. आ रेखा उगम बिंदु थी अंतर क्यू. सूत्र मूक्यो मानांक में सी एटले आ चरपद छेद में अंडर रूट ए स्क्वेर प्लस बी स्क्वेर
तो आ तो 1 થઈ ગયો कि साइन कोस स्क्वायर कर दो क्यू स्क्वायर के स्क्वायर साइन स्क्वायर कोस स्क्वायर આપણે જોઈએ જે પી સ્ક્વેર વત્તા 4q સ્ક્વેર એટલે આને બે બાજુ 4 ગુણાવી દો કે સ્ક્વેર આ 4 અહીંયા રાખીશ બોલો આ જરા ધ્યાનથી જોઈને ત્રિકોણમિતિ યાદ કરો અત્યારે લખી દઉં છું પણ ખરેખર આવું લખવાનું હોય નહીં હો 4 સાइन स्क्वायर कोस स्क्वायर 2 साइन कोसનો વર્ગ લખાય आ याद करो 2 साइन कोस याद आई गયું सूत्र साइन 2 थीटा અને એનો વર્ગ તમારે આના પછી આ સ્ટેપ ડાયરેક્ટ લખવાનો આ જરૂર નથી લખવાની આ તો ખાલી અત્યારે લખી દીધું આ નંબર 2 1 વત્તા 2 લેતા પી સ્ક્વેર વત્તા 4q સ્ક્વેર પી સ્ક્વેર वत्ता 4q स्क्वेर बराबर के स्क्वेर कोस स्क्वेर वत्ता के स्क्वेर साइन स्क्वेर के स्क्वेर कोस स्क्वेर के स्क्वेर साइन स्क्वेर थई गयुं के स्क्वेर कॉमन लई लो कोस स्क्वेर वत्ता साइन स्क्वेर तो आ शुं थई गयुं आखो जवाब लखी दो आ तो 1 तो આપણે શું સાબિત કર્યું પી સ્ક્વેર 4q સ્ક્વેર બરાબર કે સ્ક્વેર આ સાબિત કરવું તો બોલો થઈ ગયું જુઓ એક સરસ દાખલો આવી ગયો 3 માર્કમાં ચાલે એવો સહેલા સૂત્રમાંથી સહેલી જ રીત દાખલો બી સહેલો પણ લંબાઈ જુઓ 3 માર્કનો થઈ ગયો ને દાખલો ખ્યાલ આવે છે પૂછી શકાય 3 માર્કમાં ફરી જુઓ એકવાર કે એક આ રેખા બીજી આ રેખા હવે જુઓ રકમ આ બે રેખાના ઉગમ બિંદુથી લંબ અંતર પી અને ક્યુ હોય તો આ સાબિત કરો આવી રકમ છે એટલે આપણે પહેલી રેખા લીધી આ જમણી બાજુ હતો સૂત્ર મૂકવું હોય તો ડાબી બાજુ લઈ લેવાય અચળ પદ કે આનું ઉગમ બિંદુથી અંતર પી છે તો માનાંકમાં સી અપન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ તો 1 થયો પછી બે બાજુ વર્ક કરી દીધો આ બીજી રેખામાં ધ્યાન રાખવાનું કે ભાઈ આ રકમ કોસ સાઇન સ્વરૂપમાં જે આ જવાબ એ કોસ છે તો આ સેક કોસેકને પહેલાં કોસ સાઇનમાં ફેરવી દેવાના બસ એટલું જરા ધ્યાન રાખવાનું 1 અપન કોસ 1 અપન સાઇન લસા લો એક્સ સાઇન વાય કોસ આ લસા સામે આ ડાબી બાજુ લઈ લીધા ગોઠવાઈ ગયું કોસ સાઇન સ્વરૂપ રેખાનું સમીકરણ હવે આ રેખાનું ઉગમ બિંદુથી અંતર ક્યુ તો કે માનાંકમાં અચળ પદ સી અપન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો આ બચે બે બાજુ વર્ક કરી દીધો હવે સાબિત કરોમાં જ 4q સ્ક્વેર છે તો 4 ગુણાવી દીધા 4 ગુણાવું એટલે ખ્યાલ આવે કે 4 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર એટલે આ 2 સાઇન કોસનો વર્ગ એટલે સાઇન 2 થીટાનો વર્ગ છે તો કે સાઇન સ્ક્વેર 2 થીટા આમ બી આ 2 થીટા છે તો અહીંયા 2 થીટા આવવા જ પડે તો જ સાદુરૂપ થાય પછી આ 1 અને 2નો સરવાળો કરી દીધો બરાબર છે એકદમ સહેલો દાખલો કરો તૈયાર સત્તરમો દાખલો જો એક આ બી સરસ દાખલો 3 અથવા 5 માર્કમાં ચાલે એવો 5 માર્કમાં બી ચાલે આ રકમ જુઓ પહેલાં રકમ વાંચજો તમે અત્યારે હું બોલું છું એ બી સી ત્રિકોણના 3 શિરોબિંદુના આમ આપેલા છે બરાબર છે ત્રિકોણ એબીસીના શિરોબિંદુ એમાંથી દોરેલ વેધની લંબાઈ અને તેનું સમીકરણ જોઈએ છે તો જુઓ પહેલાં હું એક ત્રિકોણ બનાવી દઉં યામ ભૂમિતિ નહીં હો રફ આકૃતિ છે એક્ઝેક્ટ અક્ષ ઉપર નહીં એ 2 3 બી 4 ઓછા 1 સી 1 2 બસ ઓકે હવે જુઓ મારે જોઈએ છે એમાંથી દોરેલા વેધની લંબાઈ એટલે આ વેધ છે એમ કહું તો આ એમની લંબાઈ અને એમનું સમીકરણ જોઈએ છે તો પહેલું ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ એ
2 3 બી 4 ઓછા 1 અને સી 1 2 છે. ઓકે, ધારો કે એમાંથી વેધ એમ છે, એમાંથી વેધ એમ કહી દીધો. ઓકે, હવે આ લંબાઈ શોધવી હોય તો તમે આકૃતિ જોઈને અર્થ કરી શકો કે આ વેધની લંબાઈ એટલે આ બિંદુ એ થી બીસી રેખાનું અંતર થાય કે નહીં? આ એ થી બીસી રેખાનું અંતર એટલે વેધની લંબાઈ થઈ ગઈ. એ થી બીસીનું અંતર એટલે એમ વેધની લંબાઈ. તો એ થી બીસીનું અંતર એટલે બિંદુથી રેખાનું અંતર. હાલ આપણે સૂત્ર કરીને એના દાખલા કર્યા. તો એના માટે શેની જરૂર પડે? બીસી રેખાના સમીકરણની. એટલે હવે પહેલાં રેખાનું સમીકરણ શોધી લઈએ. તેથી નહીં હો ભાઈ, હવે બીસી રેખાનું સમીકરણ. તો જુઓ, જો યાદ કરો, બી અને સી બે બિંદુના યામ છે અને એના પરથી એ રેખા શોધવી હોય તો સૂત્ર થશે y માઇનસ y1. નહીં, તમને આ સ્વરૂપ નહીં, મેં ક્યું લખ્યું છે? એક્સ પહેલાં લખ્યો છે ને કાયમ. એક્સ માઇનસ x1 x2 માઇનસ x1. જે એક ફિક્સ યાદ હોય ને એ જ સ્વરૂપ લેવાય હો, બદલવાની જરૂર નહીં. યાદ કરો બે બિંદુ સ્વરૂપ સમીકરણ. એક્સ, જુઓ આ એક બિંદુ x1 y1, બીજું x2 y2 લઉં તો x1 4 લઉં છું, x2 1, y1 એટલે ઓછા 1, તો y2 એટલે 2 લઈ લો. આ x1 y1 આ x2 y2 મૂકી દીધા. x ઓછા 4 y વત્તા 1, આ 3 3 ઉડાડી દઉં તો આ શું બચે? ઓછા 1 બચે. આ ઓછા 1 સામે ગુણાઈ દો. x ઓછા 4 બરાબર ઓછા y ઓછા 1. આ સામે ગુણાઈ દીધો. ડાબી બાજુ લઈ લો. x વત્તા y, નહીં, આ ડાબી બાજુ આવશે વત્તા 1 થશે. 1 ઓછા 4 આવી ગયું બીસી રેખાનું સમીકરણ. તેથી વેધ એમની અહીંયા લખો લંબાઈ. ઓકે, આ એમાંથી આ રેખાની લંબ અંતર અર્થ એવો થયો માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c અપોન √a² પ્લસ b². આ બિંદુના યામ રેખાના સમીકરણમાં xy ના સ્થાને મૂકી દીધા, એનો માનાંક. તો 3 3 તો જશે, 2 ભાગ્યા √2, તો આ થશે √2 થશે. તો આ વેધની લંબાઈ એક જવાબ આવી ગયો. હવે આ વેધનું સમીકરણ જોઈએ છીએ. પહેલાં એકવાર આટલું ફરીથી કહી દઉં. હવે જોઈ લો, વેધ એમની લંબાઈ તમને ખ્યાલ આવે ને, એથી આ બીસી રેખાનું અંતર એટલે મારે બીસી રેખાનું સમીકરણ શોધવું પડે. અત્યારે બી અને સીના યામ છે અને એના પરથી બીસી રેખા જોઈએ છીએ તો બે બિંદુ સ્વરૂપ સમીકરણ. એમાં બી x1 y1 ને સી x2 y2 મૂકી દીધા, પછી સાદરૂપ આપો એટલે આ તો આવી ગયું. હવે સૂત્ર, આ બિંદુથી આ રેખાનું લંબ અંતર એટલે વેધની લંબાઈ આવી ગઈ. હવે બીજું જુઓ, આ વેધ એમનું સમીકરણ શોધું છું. તો આ વેધ એમ છે એ આ બીસીને લંબ રેખા થાય કે નહીં અને એમાંથી પસાર થાય. તો આ બીસી છે. હવે હું એનો ઢાળ શોધી લઈશ. બીસીનો ઢાળ યાદ કરો સૂત્ર, -x નો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. -x નો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. કોઈ કહેશે સર આના પરથી તો વાયમનો તફાવત ભાગ્યા xmનો તફાવત, તો બી ચાલે. તેથી વેધ એમ નો ઢાળ, વેધ એમ છે, આ બીસીને લંબ રેખા છે, આ ઢાળ છે. યાદ કરજો, આગળના લેક્ચરોમાં આવી ગયું છે. આને લંબ રેખાનો ઢાળ શોધવો હોય તો વ્યસ્ત કરી નિશાની બદલી દો એટલે +1 પસાર થાય છે એમાંથી.
सूत्र याद करो y माइनस y1 m इंटू x माइनस x1 आ ढाळ आ बिंदु ढाळ बिंदु स्वरूप समीकरण रेखाનું बिंदु એટલે આ तो ये किंमत मूकी दो y y1 3 ढाळ m 1 x x1 2 आ x1 y1 ने ढाळ m 1 આનું સાદુરૂપ y ઓછા 3 x ઓછા 2 x ઓછા y આ y સામે માઇનસ 3 સામે 3 ઓછા 2 એટલે 1 આ એક જવાબ આ બીજો જવાબ જો થઈ ગયા એકવાર આ ફરીથી કહી દઉં કે આ વેધનું સમીકરણ શોધવું છે તો વેધ એમ છે વેધ એટલે સામેની બાજુને લંબ તો આ બીસી રેખાને લંબ થાય ટૂંકમાં બીસીને લંબ રેખા શોધવી જાય રે બીસી રેખા એને લંબ રેખા શોધવી હોય તો પહેલાં બીસીનો ઢાળ માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક એને લંબ રેખાનો ઢાળ તો કે વ્યસ્ત કરી નિશાની બદલાઈ દીધી એટલે 1 આ ઢાળ છે એમ એટલે એમાંથી પસાર થાય ઢાળ બિંદુ સમીકરણ એના એમ x1 y1 ઢાળ એમ એટલે 1 મૂકી દીધો છે એકદમ સહેલો અને સરસ દાખલો 3 માર્કમાં બી ચાલે 5 માર્કમાં બી ચાલે પૂછવા લાયક રકમ जो 18मो दाखलो रेखाना अक्षो परना अंतखंड ए ने बी होय अने उगम बिंदुथी रेखा पर दोरेल लंबनी लंबाई पी होय तो साबित करवुं छे तो पहलू तो अक्षो पर ए अने बी अंतखंड कापती रेखानुं समीकरण एक्स अपन ए वाय अपन बी बराबर 1 है हूँ डाबी बाजू लखीश -1 बराबर 0 हवे उगम बिंदु थी लंबनी लंबाई पी है उगम बिंदु थी रेखा परना लंबनी लंबाई पी होय तो सूत्र मूकी दो पी बराबर मानांकમાં c अपॉन अंडररूट a स्क्वेर प्लस b स्क्वेर ए एटले x नो सहगुणक 1/a b एटले y नो सहगुणक 1/b हवे साबित करो छे एमां 1/p जोईए छे एटले बे बाजू व्यस्त कर दो जवाबने अनुरूप तो सामे व्यस्त करो एटले अंशमां आई जाए अने छेदमां तो 1 लखवानी जरूर नहीं बे बाजू वर्क कर दियो तो 1/p स्क्वेर 1/a स्क्वेर प्लस 1/b स्क्वेर आ वर्गमूळ निकળી गयो बस आ साबित करवानो छे एटले आ छेल्ला बे स्टेप छे आना परथी व्यस्त अने पछी वर्ग ए जवाबने अनुरूप लखेला छे बोलो ख्याल आवे छे सहेलो दाखलो उदाहरण 18-19 ए बे दाखला आ सूत्रना छे उदाहरण 18-19 आ बे तमारे गणवाना जाते ओके आ दाखलो गणो एटले हवे तमे जोशो तो स्वाध्याय 10.3 आखुं पूरुं थई गयुं हशे मैं जुदा जुदा सूत्रमां दाखला गोठवा क्रममां बराबर छे हवे 10.3 आखुं पूरुं बस आजना लेक्चरमां आटલું રાખીએ છીએ આગળ નવા લેક્ચરમાં કરીશું ओके મળીએ નવા લેક્ચરમાં